મિત્રો સૂત્રોથી ખબર પડવામાં આવી છે કે આ ભાઈ આમથી આમ તો ખાડો નહોતો પાડ ખોદતા એને દાદાએ એને ઘરમાં નકશો મળ્યો તે કે અહીંયા આ જગ્યાએ સોકડી મારેલ છે ને અહીંયા ખજાનો છે માસ તોડી લે બેગ મળ્યો છે એમાં શું હોય કોને ખબર જોઈએ હમણાં હેલો નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા મજામાં ને? આશા કરું છું કે તમે બધા જે મજામાં હશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ને આવ્યો છું અત્યારે હું અમારા ગામના દરિયા કિનારે. જો આમ મસ્ત એવો નજારો છે અત્યારે, પાણી પણ વીજ જરૂર છે ને હું આવેલો છું અત્યારે દરિયા કિનારે ફરવા. તો હું ને આ મિત્ર છે બે, એક ઓલા પણ બેઠો છે ને અમે ત્રણે અહીં આવેલા છીએ ફરવા હાટું ખાલી અમથા. તો અત્યારે મોર્નિંગ તો નહીં પણ અત્યારે નાઇટ થઈ ગઈ છે, પણ તોય મોર્નિંગ બોલ્યો કારણ કે મારે ટેવ પડી ગયેલી છે એવી. તો જો અત્યારે આમ ફરી રહ્યા છે અમે ને આ ભાઈબંધ મારો વિડીયો ઉતારે છે મસ્તી એવો. તો મિત્રો અમે ત્રણે મિત્રો અહીંયા, એક આ મિત્ર એક ઓલો છે એ, અમે ત્રણ અહીંયા ફરવા આવ્યા છે દરિયે. તો અમને એક બેગ મળ્યો છે એમાં શું હોય કોને ખબર જોઈએ હમણાં બમ હોય તો ફોડી નાખી. કોને ખબર પાકિસ્તાન વાળાએ બમ મૂકેલો. ભૂડ હે આમાં સિયાન ખોલ તો એલા અંડે તેરી યાર વેસ મે આ સિયાન ખોલ. તો મિત્રો અમે બધા અહીંયા આટા મારતા હતા. આ બે જો કંઈક નખરા કરે તો નાના છોકરા જેવા હરકતું કરે આમ જો આમ પાણી કાઢે આમ આ નખરા કરે કોલા ઉપર. આ ભાઈ ને તો આમ નવા શોખીન હોય ને આમ આમ બળિયા આમ બધા. આ ભાઈ નું નામ છે બળદેવભાઈ વેગડ. હું તો લે આને શરમ નહીં લાગતી. તો આને શરમ લાગે તો બાયો ઘડે શરમાય માસ્ક પહેર્યું પાછું તો આમ જો હારો નહીં લાગતો બળિયા. આવું કરવા તમારો ધ્યેય શું છે એ કે તો મને, તમારું લક્ષ્ય શું છે એ કહો મને. બોલો તો કૌશિકભાઈ. મેં કુછ બોલે નહીં શકતા. તું કહેતો તારું લક્ષ્ય શું છે? આ બધું કરવાનું તારું લક્ષ્ય શું છે એ મને કે, ધ્યેય શું છે તારો? આ ભાઈ શરમ કાઢી તો આ ભાઈને શરમ લાગવા માંડી ઘડીકમાં પાછી. ખોદો હાલો જલ્દી લે હાંડડી આવી હાંડડી. મિત્રો એકારે બબ્બે હાંડડી ચાલુ છે એક ખાડામાં. જો આ એક ખાડામાં એકારે બબ્બે હાંડડી ચાલુ છે એટલે કે જેસીબી એટલે હાંડડી એટલે જેસીબી એમ મતલબમાં. તમારો ઓર્ડર કરવો હોય તો હું એનો નંબર મૂકો નીચે. તમારે જેસીબી ની જરૂર હોય તો મને કોન્ટેક કરો. એ બેનો કોન્ટેક નંબર હું હેઠે લખીએ તમને અહીંયા બાજુ. એડવાન્સમાં બુકિંગ કરાવું તો કરાવી લેજો ને કરે વ્યસ્ત થઈ જાય ને તો. કૌશિકભાઈ કહો તો તમે કંઈક તમારી જેસીબી વિશે. દાંત કેમ કાઢેલા? તો મિત્રો મારે બળદેવભાઈને એક વાત કેવી છે કે તમને તમારું લક્ષ્ય જડ્યું કે નહીં જડ્યું એ કે મને.
એટલે આમાં પડી જવા મને કોડો મને હાથી દોડતો નથી જો જો આને પાછું પાછું બરાય છે once more હું દશરથ માન આનું નામ છે બળદેવ વ્લોગ હું નામ છે તારા ચેનલ નું નામ શું છે ભાઈ મારી ચેનલ નથી ભાઈ આને યુટ્યુબ માં 3000 સબસ્ક્રાઇબર પૂરા થી માસ તોડી લીધું એનો માસ લઈ લીધું અને હજી ફેસ રિવીલ નથી કર્યું તો ફેસ રિવીલ નથી કર્યું ને મેં માસ તોડી માસ લઈ લીધું માસ નહીં મળે લે અને આને ઓળખતા અને તમે ઓળખતા દેજો એને યુટ્યુબ માં ફેસ રિવીલ નથી કર્યું માસ લઈ લીધું મેં ફેસ રિવીલ કર્યું છે અને માઇન નથી કર્યું માઇન કોઈ તો ઓલે પાછળ નાખી દીધી હતી હાય ઓલે પાછળ રૂમાલ કાઢો એના પાછળ એને કે પાછળ ફાળી દા આપી એને માસ આપી દે હાલે માસ આલે થેન્ક યુ ભાઈ આભાર માસ બીકો ટર્મલ પેલી કે બધા તો મિત્રો મારા સબસ્ક્રાઇબર આવે છે મને મળવા જો અહીંયા કેટલા બધા 2 સબસ્ક્રાઇબર અહીંયા છે ને એક આમ ઊભો રહી ગયો છે ને એક અહીંયા હૂતો છે એને જગાડીએ આપણે મારા સબસ્ક્રાઇબર છે કે નથી એને પૂછી હાલે તમારા સબસ્ક્રાઇબર છે જા મારા સબસ્ક્રાઇબર છે આને ભાગતો હાલે ને તારે તમારે શું કેવું છે તો હજી એનો ફોલો કરો સબસ્ક્રાઇબ હા એમ બરોબર એક નંબર મસ્તી નું આ મને ગમ્યું હું ખુશ છું હું વધારે ખુશ છું આજ બળદેવભાઈ મને આજે એવી કંઈક વાત કીધી હતી ને મને બહુ મજા આવી ગઈ આજ મિત્રો સૂત્રોથી ખબર પડવામાં આવી છે કે આ ભાઈ આમથી આમ તો ખાડો નહોતો પાડ ખોદતા એને દાદાએ અહીંયા મતલબમાં એને ઘરમાં નકશો મળ્યો તે એ કે અહીંયા આ જગ્યાએ સોકડી મારેલ છે ને અહીંયા ખજાનો છે એમ 10 કરોડનો ખજાનો છે ને એ ભાઈ ખોદે છે એકલા અમને એમ નથી કહેતા કે 10 કરોડનો ખજાનો છે એકલા ખોદવા માંડ્યા કે હું એકલો જ લઈ લે એમ પણ પછી તો તમને ખબર જ છે શું થાય પછી તો હે કૌશિકભાઈ તમને એકલાને મળશે કે નહીં મળે કેમ હું કીધું આ નિશાન હાસુ છે કે ફોટો જે ખબર નથી એવું છે જો તમને જાણવામાં મળ્યું કે ખજાનો ગોતે છે એ વાત પાકી જ છે બળદેવભાઈ તમારું શું કેવું છે હા ભાઈ ખજાનો ગોતે બાકી વાત છે એમ ને હા તો ગોતા હાલો પાવભાજી ખાવા દો ઘડીક માં તો બહાર નીકળી જાય એમ ખજાનો મળશે તને એમ ખજાનો મળશે આ ભાઈને ખજાનો મળ્યો નથી મળી જાય પણ વાર લાગે જો હજી વાર લાગે એમ કે આમાં વાર ન લગાડવાનું હોય અંધારું થઈ જાય પછી કોઈ ન હોય એટલે એકલા લીધું જવાનું હોય પણ એમ હું તને શું કહું અત્યારે ખોદી નાખ ને તો અંધારાની વાટ જોઈશું આપણે બેસીશું અહીંયા પછી લીન ભાગી જાવ તું તારે આપણે અડધું પેલા દુનિયા પાછું તો મહેનત તો બધી આપણે મારી છે પણ ડાયરેક્ટ અડધું લઈ લેવું એમ હાલે તો હું બધાને કહી દે પાછો એમ જ હાલે ને તો અડધું લેવું જોઈએ મારે ખજાનો બેન 25% તો બીજું વધી 50% મારું 50% તમારું બેન એ આમ ન હાલે બળદેવ ઈ ગદ્દારી કહે મોટા એમ જ જોઈ ને આ ઘડિયાળ નથી જોતા ને તમારે ત્યાં મૂકી દે છે આપણો એ રોડ હોય એ રોડું મારી ઘડિયાળમાં ગડી ગયું મારી ઘડિયાળ છે બરાબર ખોદો હવે નહીં હાલે એ પાવડો લેતો તો પાવડો આપણે ઉપર મૂક્યો એ પાવડો લેતો તો પાવડાનો મિત્રો આને પણ બ્લોગ ઉતારતા આવડી જશે તો એક થોડુંક દેતો શું કહેવાય આવો ને રેડી આવો ને થોડીક ટિપ્સ દેતા કેવી રીતે બ્લોગ ઉતારવાનો એને બરાબર નહીં આવડતું એમ કે કેન્ડીલા ચાલુ કરે આગો ચા ભાઈ
એને બ્લોગ ઉતારવા કીધું તો મારો વિડીયો ઉતારી દો. ઓલો તો પાછો આમ ત્યાં કાદુમાં રખડે. કહેલીઓ કાઢીને આવ્યો એવા પગ થઈ ગયા. અમે અહીંયા પગ ધોવા વીએ પાછા. ઓલો કાંઈ નહીં એમ કહેતો. મિત્રો ઓલા પણ કેટલું બધું હેલી જાય પણ અમારા સપલાજી ને દેખાતા ત્યાં આવે જા કોને ખબર કુતરા ઓલા બાજતા ઓલા ઓલા કુતરા દોડતા એ લગભગ કુતરા કાપી જા લાગે આપડા સપલા ને દેખાતા. હે હા એટલે દેખાડો કીવો ને હાલતા પણ હજી નથી દેખાડતા ને. હવે આપણે આપણા મોટભાઈ છે ને કૌશિકભાઈ એ કે અહીં જરા એ કે સપલા અહીંયા છે એ કે અમે કોઈ જે ભાડા જ નહીં હોય એમ કરે પાછા. તો મિત્રો જેવું તેવું અંધારું થઈ ગયું છે. જો આ બધું સારા ફરતી જેવું તેવું અંધારું થઈ ગયું છે અને આ જંગલમાં પાછું સિંહ આવેલા છે તો ભાગવું તો હે જલ્દી નકર અમારા બેન જ મુરઘી જેમ ખાઈ જાય અમે કહીને બધાને નકર ખાઈ જાય એમ. એટલે એકને નોક કરીને બીજા કાંઈ જાય પૂરો ફિનિશ ન લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. હા જો આ બે કે એમ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. સ્ટેટસ મૂકી દેજો. હા જો આ સ્ટેટસ બધાને સ્ટેટસમાં મારી આ લિંક મૂકી દેજો કેમ કે ઈ સ્ટેટસમાં કેવી મસ્તી ની લાગે ખબર છે તમને બધાને. એકવાર મૂકીને જોતો તો ખરી. સાચી વાત ને તો સાચી વાત ને તો એમ હું મૂકું એટલે મને ખબર હોય પછી. હાલો હું સન્નુ ઉપર બેસી ગયો છું. એ તારે ને કરે નો પછી તું અમને પાળે ફગાવીને વિડીયો તા દઉં મારે. એ બધે આપને પાડ છે પાળે પાડ છે આપને. ના ના પેટ્રોલ નથી હિલાય એમાં. ચલો હાય હું તને નહીં ઓળખતા. કોને આપણે આપણે આમ ભાઈ ગયા પાછા મારે સાવી ને દેવી તને દોરીને ભાગી દાદા. બધું અંધારું થઈ ગયું છે આપણે ભાગી ઘરે ને આજનો વ્લોગ બસ અહીં સુધી જ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારે વોટ્સઅપની સ્ટેટસમાં એક મૂકી દેજો કેમ કે બધાને ખબર છે બહુ મજા એવું થઈ જાય એમાં. વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂકી દેજો. અહીંયા શેરનો ઓપ્શન છે નાથી ડાયરેક્ટ વોટ્સઅપના છે તો વોટ્સઅપમાં ડાયરેક્ટ મૂકી દેજો એટલે ડાયરેક્ટ મુકાઈ જાય ને વધુ સબસ્ક્રાઈબ કરી દો એવું બધાને કહેજો કારણ કે આપણે 1 લાખમાં થોડાક ઘટે છે સબસ્ક્રાઈબર તો એટલું બધું ખોટું ન બોલાય બહુ. તો આજનો વ્લોગ બસ અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો. હવે ઝબક થાય. હું થાય કહું છું શું થાય ઝબક થાય. આમ ઝબક થાય એમ કહેતો.